ટેકનોલોજીની મદદથી દાહોદ પોલીસને મળી સફળતા। ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોરને દબોચી લીધા। ચોરનો પીછો કરતી પોલીસ ડ્રોનના કેમેરામાં કેદ થઈ। છત્તીસગઢમાંથી 2 આરોપીઓએ ડમ્પરની ચોરી કરી લીધી હતી। દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બંને તસ્કરોને દબોચી લીધા। ખેતરોમાં ભાગતા આ ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી જ ગયા। હોટલ નજીક એક 4-વ્હીલર ગાડીમાં એક શંકાસ્પદ શખ્સનો પીછો કરતી વખતે આખો આ મામલો સામે આવ્યો। હરિયાણાના 2 શખ્સો સહિત ડમ્પર પણ પોલીસે કબજે લઈ લીધું છે। રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસની આ કામગીરીને વખાણી છે, સરાહના કરી છે। વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે। ખેડાના નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ થયો। 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો। દુકાનેથી 50,000 ઘરે લઈ જતી વખતે આ બનાવ બન્યો। રસ્તામાં રોકી એરગન બતાવી અને લૂંટવાનો પ્રયાસ કર્યો। વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો। લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો છે। લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। दुकान बंद કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો। અહીંયા 2 જણ ઊભા હતા। અમારી પહેલા ગાડી પર અમે 2 જણ આવતા હતા। અમારા દેવની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નહીં ગયા। 2 જણા હતા, આગળ એક જણ ઊભો હતો ગાડી પર। કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા। હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી બંદૂક હતી। ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં 40-50,000 જેવી કેસી। કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના બની। અંજારમાં માતા પુત્રના સંબંધોને લાંછન લગાવ્યું। 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું। અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત, માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ થયું। અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારનો બનાવ છે। દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ છે। વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે। પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે। 27 ફેબ્રુઆરીની રાત્રે આ બનાવ બન્યો। નરાધમના નાના ભાઈની પત્નીએ કરી હતી ફરિયાદ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાની મુલાકાતે છે। અમિત શાહ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહેશે। બાદમાં શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જેમાં નવનિર્મિત ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન। બાદમાં શેઠ સીજે હાઈસ્કૂલ વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કરશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા આ સમગ્ર મામલે આપણી સાથે જોડાયા છે। ગીતા, હાલ અમિત શાહનો કાર્યક્રમ પિલવાઈ ગામ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે। આજના કાર્યક્રમની રૂપરેખા આપશો। જી, મારી પાછળના જે દ્રશ્યો છે તે ગોવર્ધનનાથજી મંદિર પિલવાઈ ગામના છે। આજે આ નવનિર્મિત જે મંદિર છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા છે, સાથે તેમના પરિવાર પણ હાજર રહ્યો છે। હું આપને કહેવા માંગીશ કે અમિત શાહ પોતે આ સંપ્રદાયને ફોલો કરે છે ને તે એમના ચુસ્ત ફોલોઅર હોવાને નાતે પણ તેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી છે। સાથે સાથે તેમનો જે મત વિસ્તાર છે તે પણ આ ગણાય છે, એટલે સ્થાનિક સાંસદ તરીકે પણ તેઓ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। તેમના પુત્ર જય શાહ, તેમના પત્ની, સાથે સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા છે। હાલ આ કાર્યક્રમ જે છે તે મંદિરની અંદર ચાલી રહ્યો છે, જેમાં અમિત શાહ ભાગ લઈ રહ્યા છે મૂર્તિ પ્રતિષ્ઠા માટે, અને થોડી જ વારમાં તેઓ અહીંયાથી રવાના થઈને અહીંયાથી અંદાજિત 1 કિલોમીટર। આભાર સમગ્ર માહિતી આપવા માટે।